લોર્ડ. ગુડ ઇવનિંગ. સાંજની સલામ. જીવતા ઈશ્વર તમારી સાથે રહો. હા, ફરીવાર દિવસના અંતે તમારા ને મારા ને તમારા ઈશ્વરે, પ્રભુએ, પરમેશ્વરે, આપણા ઉદ્ધારક તારનારે આપણને આ સુંદર સમય આપ્યો છે કે આપણે તેમનું ભજન કરીએ, તેમની સ્તુતિ કરીએ અને તેમની આરાધના કરીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસમાં સુંદર વચન છે પ્રભુનું. એમના કહે છે, મારી વિપત્તિને લીધે મેં યહોવાને વિનંતી કરી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ આપણા દુઃખોમાંથી, આપણી ચિંતાઓમાંથી, આપણી તકલીફોમાંથી આપણા ઈશ્વરને વિનંતી કરીએ. અને આગળ વાંચીએ છીએ યુના 2:2 ને તેમણે મને ઉત્તર આપ્યો. હાલેલુયા. આજે પણ એ જ ઈશ્વર છે, આજે પણ એ જ પ્રભુ છે. હા, આપણી પાસે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્મા પિતા છે. બીએ નહીં, ગભરાઈએ નહીં. When I was in trouble, I called out to the Lord and He answered my prayer. Praise the Lord. मैंने संकट में पड़े हुए यहोवा की दुहाई दी और उसने मेरी सुन ली. આપણી સાથે પ્રાર્થનાઓ સાંભળીને ઉત્તર આપનાર ઈશ્વર છે. ગભરાએ નહીં, પ્રાર્થનામાં બનેલા રહીએ, પ્રાર્થના કરવામાં કમજોર ના પડીએ, પાછા ના પડીએ, વિશ્વાસમાં પાછા ના પડીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કેમ કે આપણે જેમને વિનંતી કરીએ છીએ તેમને એકલાને જ સગળું શક્ય છે. આ જગતમાં દરેક એવી બાબતો જે અશક્ય છે તેઓને બધું શક્ય છે. અને તેઓ એકલા જ એવા ઈશ્વર છે, પ્રભુ છે કે જે જબરા પાણીમાંથી રસ્તો કરે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે તેમના બાળકો, આપણને તેમની સ્તુતિને અર્થે સર્જ્યા છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, આરાધના કરીએ, આનંદ કરીએ અને પ્રભુમાં બનેલા રહીએ. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે, જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. હાલેલુયા. પ્રભુમાં બનેલા રહીએ, પ્રભુની પાછળ ચાલીએ, ઈશ્વરની આજ્ઞાઓ માનીએ અને જુઓ જે કંઈ માંગીએ છીએ એ મળ્યા વગર રહેશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કન્ડિશન છે એને, જો તમે મારામાં રહો. હાલેલુયા. એક જ તરફી નહીં, ખાલી માંગવાનું નહીં, પણ પ્રભુમાં રહેવાનું અને પ્રભુની પાછળ ચાલવાનું પણ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ઘણી બધી વખત એવું બનતું હોય છે કે જે પ્રભુ ચાહે છે એ પ્રમાણે આપણે હોતા નથી અને એના કારણે પણ ઘણી બધી વખત આપણા જીવનમાં પ્રભુના આશીર્વાદો રોકાઈ જાય છે. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, જેટલા સ્ત્રીના પેટે જન્મ્યા છે એ સર્વએ પાપ કર્યું છે. માટે હરેક સમયે આપણે પોતાને કરેક્ટ કરતા રહીએ, ચેક કરી લઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુનું વચન આપણને શીખવાડે છે, કોઈ પોતાને સ્થિર ઉભેલો ન જાણવું અને માટે હંમેશા દરેક પળે, દરેક મિનિટે એક નવી તૈયારી સાથે પ્રભુની પાસે જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને પ્રાર્થનામાં બનેલા રહીએ. પ્રાર્થના કરવાનું પડતું મૂકીએ નહીં. હું ઘણી વાર કહું છું કે જો પ્રેક્ટિસ પાડીશું 60 મિનિટમાં 55 મિનિટ આપણે કામ કરીએ અને દરેક કલાકે જો 5 મિનિટ નાની પ્રાર્થના કરીએ તો 8 કલાક 8 × 5 = 40 આપણે દિવસમાં 40 મિનિટ આપણે પ્રભુને પ્રાર્થના કરી શકીએ છીએ. પ્રભુ હૃદય તરફ જુએ છે. હાલેલુયા,
પ્રભુ આપણા હૃદય તરફ જુએ છે. પ્રેઝ ધ લોર્ડ. અને જે ભાવથી આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ તેઓ એક્સેપ્ટ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. બહુ નાની પણ પ્રભુ પ્રાર્થના સાંભળે છે અને પ્રભુને અરજ કરેલી પ્રાર્થનાઓ પણ, પ્રભુને વિનંતી કરેલી પણ પ્રાર્થનાઓ પ્રભુની આગળ માન્ય થાય છે. હાલેલુયા. તેમને બધું જ શક્ય છે અને તેમના માટે કશું જ અશક્ય નથી. હિચકિયા રાજા વિશે આપણે જાણીએ છીએ. તેમના જીવનમાં રોગ થયો હતો તેમને તો કહી દેવામાં આવ્યું હતું કે તમારું જીવન પૂરું થઈ ગયું છે. પણ તેમણે રડીને પ્રાર્થના કરી. હાલેલુયા. અને 15 વર્ષ તેમના જીવનમાં ઉમેરી દેવામાં આવ્યા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુ દયાળુ પ્રભુ છે. જ્યારે આપણે તેમને વિનંતી કરીએ છીએ આપણી મુશ્કેલીઓમાંથી, આપણા દુઃખોમાંથી, ત્યારે તેઓ આપણું સાંભળે છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે હંમેશા પ્રભુમાં બનેલા રહીએ. અલગ અલગ રીતે પ્રભુ મંદિરોમાં રહી સમય આપીએ, ભાગ લઈએ, ભક્તિ સભામાં ભાગ લઈએ, સંગતોમાં ભાગ લઈએ. આપણા પોતાના વ્યક્તિગત અંગત જીવનમાં પણ આપણે પ્રભુને અગ્રે સ્થાને રાખીએ, પ્રાર્થના માટે સમય કાઢીએ. ચોક્કસ આપણે પૃથ્વી પર રહીએ છીએ અને આપણને બધાને એક જવાબદારી છે. જોબ કરતા હોઈશું, બિઝનેસ કરતા હોઈશું, પ્રભુની સેવા કરતા હોઈશું, બધું જ આપણે કામ કરવાનું છે. કદાચ એમાં કોઈ એક્સક્યુઝ ન ચાલે, પણ જે બાબત હું કહું છું એમાં પણ કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. આપણે પણ વ્યક્તિગત રીતે પ્રભુની પાસે જવાનું છે. પછી ભલે હું સેવા કરતો હોય તો પણ મારો પર્સનલ ટાઈમ મારા પ્રભુની સાથે હોવો જોઈએ. એક સેવકને એવું સ્વપ્ન આવ્યું હતું, કેટલું સાચું છે હું જાણતો નથી, પણ મોટા સેવક હતા, પ્રભુની આગળ ગયા ત્યારે એને કહેવામાં આવ્યું, તું ક્યારે મારી આગળ આવ્યો, નમ્યો, મારો આભાર માન્યો, તારા જીવનમાં ફરીવાર તું મને સોંપાયો. તે બીજાના જીવન બચાવ્યા, પણ તારા જીવનનું શું? આજે આ આપણા બધાને માટે આ પ્રશ્નો છે. આપણા જીવનનું શું? કેમ કે આપણને બધાને આજ્ઞા આપી છે, જાઓ જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો. હાલેલુયા. ચોક્કસ ઘણા વ્યક્તિગત રીતે સંપૂર્ણ ટાઈમમાં સેવા કરી રહ્યા છે અને ઘણા બધા લોકો જોબ સાથે ટાઈમ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો પોતાને જે પ્રમાણે પ્રભુ દોરવણી આપે એ પ્રમાણે તેઓ પ્રભુની સેવા કરી રહ્યા છે. અને ઘણા બધા લોકો એમના જીવનોમાં રોજ વ્યક્તિગત રીતે પ્રભુની આગળ નમે છે. ઘણા બધા ઘરોમાં પ્રાર્થનાની રૂમ છે, અલગ, જેમ ડ્રોઈંગ રૂમ, જેમ બેડરૂમ, જેમ સ્ટોર રૂમ. ઘણીવાર આઉટ હાઉસ પણ હોય છે, મહેમાનો માટેની રૂમ હોય છે. અને ઘણીવાર એવા ઘરોમાં એક અલગથી નાની પ્રાર્થનાની રૂમ પણ બનાવવામાં આવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નિત્ય પ્રાર્થના કરીએ અને પ્રભુની પાસે જઈએ, પ્રભુને મળીએ, પ્રભુની સાથે મુલાકાત કરીએ. અને ખરેખર વાલા મિત્રો, એનો આશીર્વાદ બહુ મોટો છે. કદાચ હું કે તમે એને શબ્દોમાં આપણે વર્ણવી શકતા નથી. આપણા ઈશ્વર જે આપે છે એ આપણા બધાની કલ્પના બહારનું છે. હાલેલુયા. કેમ કે માણસોની સમજ શક્તિ પૂરી થઈ જાય, બુદ્ધિ પૂરી થઈ જાય, આપણું બહાર પૂરું થઈ જાય, ત્યાંથી તો એમની શરૂઆત થાય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી સાથે એવા ઈશ્વર છે, પ્રભુ છે, જે આપણા આંસુઓ પર ઘણી રાખે છે, કુપીમાં ભરે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. માટે ગભરાઈએ નહીં, દુઃખી ના થઈએ, નિરાશ ના થઈએ અને સર્વ બાબતો પ્રભુને સોંપી દઈએ અને સાંજના સમયે આગળ વધીએ. અને જુઓ આપણા ઈશ્વર આપણી અરજ પ્રમાણે, આપણી વિનંતી પ્રમાણે, આપણી પ્રાર્થના પ્રમાણે કેવા સુંદર જવાબ આપણી પ્રાર્થનાઓને આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ જ વિશ્વાસ સાથે આવો સાંજના કલાકોમાં આગળ વધીએ. વલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ફરી એકવાર પ્રભુ દિવસના અંતે તમારું
પવિત્ર પ્રભુનું નામ લેવાને માટે આ સુંદર તક પૂરી પાડી છે. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ પ્રભુ. ઘણા બધા લોકો પાસે આ તક નથી, પણ પ્રભુ તમે અમને આપી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. અને સાથે પ્રભુ એક યા બીજા કારણે પ્રભુ જેઓ અત્યારે મુશ્કેલીમાં છે, દુઃખોમાં છે, હોસ્પિટલોમાં છે, કોઈ જગ્યા પર પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે પ્રભુ એવી સર્વ જગ્યા પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો. હા પ્રભુ, અમને આ મળ્યું છે, અમને આપ્યો છે આશીર્વાદ માટે આભાર માનીએ છીએ. અને આગળના સમયમાં એથી પણ વધારે અમારું ભલું થાય એવી પ્રાર્થના કરીએ છીએ. દિવસના અમારા બધા કામોને પ્રભુ તમે સફળ કર્યા, આશીર્વાદિત કર્યા. તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. હજી પણ પ્રભુ જે કામો અધૂરા છે પ્રભુ, જે અમારે કરવાના છે પ્રભુ, જે અમારી હૃદયની ઈચ્છા પ્રમાણે છે અથવા જે અમારે આયોજન પ્રમાણે છે પ્રભુ, અને પ્રભુ જે હજી પૂરા નથી થયા, એના માટે પણ અમે તમારી આગળ નમી જઈએ છીએ. કૃપા કરો, દયા કરો પ્રભુ. અને એક એવા કામો જે પૂરા થવા જોઈએ એ પ્રભુ તમે એમને પૂરા કરવામાં મદદ કરજો પ્રભુ. અને પ્રભુ દિવસના અંતે પ્રભુ તમારી ઈચ્છા પ્રમાણે અમે દિવસને પસાર કરેલો હોય એવું તમે થવા દો પ્રભુ. કંઈ પણ એવું છે જે તમારી ઈચ્છા વગરનું છે પ્રભુ, તો પ્રભુ તમે એને હમણાં જ અત્યારે જ રાઈટ નાવ અમારા જીવનમાંથી તમે એને દૂર કરજો તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ. અને પ્રભુ એવા લોકોને માટે પણ પ્રભુ મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ કે જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે. યોહાન 3:16 પ્રભુ અમે યાદ કરીએ છીએ પ્રભુ, કોઈનો આત્મા નાશમાં ન જાય, બધાનો બચાવ થાય. માટે પ્રભુ એ લોકોનો પણ બચાવ કરો, વ્યસનોમાંથી છોડાવો, વ્યભિચારમાંથી, ખોટા સંગમાંથી, ખોટી લતોમાંથી, ખોટી જીતોમાંથી પ્રભુ તમે તેમને પાછા લાવો અને પ્રભુ તમારામાં ફરીથી પુનઃસ્થાપિત કરો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા દરેક સેવક સેવિકાઓની પ્રાર્થનાઓ દ્વારા પ્રભુ, તેમના વચનો દ્વારા પ્રભુ, તેમની સેવાઓ દ્વારા પ્રભુ, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની લિંક દ્વારા પ્રભુ, અને પ્રભુ એવા કોઈ પણ માધ્યમથી પ્રભુ તમે તેમની સાથે વાત કરો અને પ્રભુ તમારી ગમ ફેરવો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, ઘણા બધા લોકો એવા છે તેમના જીવનમાં પ્રભુ મોટા મોટા રોગોનું નિદાન થયું છે પ્રભુ. ઘણા બધા લોકો પ્રભુ દવાખાનામાં છે પ્રભુ, જુદા જુદા રોગોથી પ્રભુ પીડાઈ રહ્યા છે, સબળી રહ્યા છે પ્રભુ. ઘણા બધા રોગોનું નિદાન થયું છે પ્રભુ. અને પ્રભુ તમારા બાળકોને પ્રભુ આ સમયમાં તમે તંદુરસ્ત કરો. સેવાનો સમય છે, અંતના દિવસો છે, તમારા મજૂરો તરીકે કામ કરી રહ્યા છે પ્રભુ તમારી પાછળ ચાલી રહ્યા છે. ત્યારે પ્રભુ ખાસ પ્રભુ એક એવા લોકો જેઓ તમારા લોહીમાં ખરદાયેલા છે, જેઓ હોસ્પિટલમાં છે, મોટા મોટા રોગ નિદાન થયેલા છે, સેવા કરે છે પ્રભુ, વ્યક્તિગત સેવા કરે છે પ્રભુ, પડદા પાછળની સેવા કરે છે પ્રભુ, એ બધાને પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. લોહીના રોગોમાંથી પ્રભુ તમે સાજા કરજો, લોહીના દબાણના રોગોમાંથી પ્રભુ તમે સાજા કરજો, કિડનીના રોગોમાંથી પ્રભુ સાજા કરજો, હૃદય રોગના પ્રભુ હુમલાઓમાંથી તમે તેમને સાજા કરજો. લકવા થઈ ગયો છે પ્રભુ, અને પ્રભુ લીવર ખરાબ થઈ ગયું છે, નાના મોટા આંતરડામાં પ્રભુ ઇન્ફેક્શન છે પ્રભુ લંગ્સ કામ કરતા નથી પ્રભુ, નાના મોટા મગજની અંદર પ્રભુ તકલીફ ઊભી થઈ છે પ્રભુ, ક્લોટિંગ્સ છે પ્રભુ, હા બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે પ્રભુ, હા લોહી ફરતું નથી, લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ, કોલેસ્ટ્રોલ વધી ગયો છે, શક્કર વધી ગઈ છે પ્રભુ, અને પ્રભુ ઓપરેશનો થયા છે પ્રભુ, હાથ પગ તૂટી ગયા છે, અકસ્માત થયો છે પ્રભુ. ત્યારે પ્રભુ એ તમામ બાબતોમાંથી તમારા બાળકોને તમે સંપૂર્ણ સાજાપણું આપજો. એથી વિશેષ પ્રભુ જે કંઈ નિદાન થયું હોય અને જે રોગ ન બોલાયો હોય પ્રભુ, એમાંથી પણ તમે તમારા બાળકોને સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જે ઘરોમાં લડાઈ ઝઘડો ઉત્પન્ન થયો છે પ્રભુ, ડિવોર્સ, છૂટાછેડા જેવી બાબતો ચાલી રહી છે પ્રભુ, કૃપા કરો, દયા કરો પ્રભુ. એ પરિવારોને પ્રભુ તમે તૂટતા બચાવી લો પ્રભુ. તમારા સેવક સેવિકાઓને પ્રભુ, તમારા પસંદ કરેલા લોકોને એ ઘરોમાં પ્રભુ તમે કાઉન્સેલિંગ માટે મોકલો પ્રભુ. એ ઘરનો નાશ ના થાય, બચી જાય પ્રભુ, અને પતિ પત્ની એક રે, બાળકોને માતા અને પિતાનો પ્રેમ મળે પ્રભુ, એવું તમે
થવા દેજો પ્રભુ. જેઓ લગ્નની ઉંમરના છે પ્રભુ, તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમે તેઓને લગ્નનો આશીર્વાદ આપો પ્રભુ. ઘણા બધા કુટુંબો એવા છે જેમના લગ્ન થયેલા છે પ્રભુ, એમાં બાળક ધન નથી પ્રભુ. તમે બાળક ધનનો આશીર્વાદ આપો, રોજગારનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરો, મકાન આપો, લોન આપો, નાણાંનો આશીર્વાદ આપો, વિદેશ જવાના માટેના તેમના રસ્તાઓને પ્રભુ તમે ખુલ્લા કરો પ્રભુ. એવી પ્રાર્થના કરે છે. નાણાં ફસાઈ ગયા છે, કોર્ટ કેસ છે, FIR છે, એમની વિરુદ્ધમાં તોહમતો છે પ્રભુ, બધું જ ખાલી જ કરજો પ્રભુ. એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, વિધવા બહેનો, વિધુરો, અનાથોની પણ તમે સાથે રહેજો. મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજા અને તંદુરસ્ત કરજો. દિવસના અંતે તમારે એક નમ્યા છે ત્યારે આગળની અમારી જરૂરિયાત પૂરી પાડજો. દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અમારા પ્રયત્નો પ્રભુ જે કંઈ છે સુવાર્તા માટેના પ્રભુ, એ સર્વ પ્રયત્નોને પ્રભુ તમે સફળ કરજો. અને આજે એક વ્યક્તિ સુધી અમે તમારું નામ પહોંચાડી શકીએ, મોકલી શકીએ, અને પ્રભુ તેમનો નાશ ન થાય, તેમનો બચાવ થાય એવું તમે થવા દેજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ પિતા. આ પોળા મિનિટ સુધીમાં થયેલા સર્વ પ્રકારના પાપ ગુનાને માફ કરજો. અને સવારના સમયે ફરીવાર તમારું પવિત્ર નામ લેતો તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં અબા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.